નમસ્કાર, સ્વાગત છે આપનો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે જે પણ સંવેદનશીલ એવી ઘટનાઓ હોય છે તેમાં ન્યૂઝની શું ભૂમિકા રહેલી હોય છે, અને ખાસ યુદ્ધની વાત કરીએ કે આપણા અત્યારના સમયમાં જોઈએ તો હાલના સમયમાં જે પણ યુદ્ધની પરિસ્થિતિ છે, હવે આ યુદ્ધની પરિસ્થિતિની પડેપડની જો આપણને માહિતી મળતી હોય તો તે ન્યૂઝ મારફતે છે. એટલે સાચી અને સચોટ માહિતી પૂરું પાડવાનું માધ્યમ ન્યૂઝનું હોય છે, અને તેટલી જ તેની જવાબદારીઓ ત્યારે વધી જતી હોય છે જ્યારે કોઈ પણ પ્રકારની એવી સંવેદનશીલ એવી ઘટનાઓ થતી હોય છે. ત્યારે વિશ્વભરની વાત કરવામાં આવે તો કોઈ પણ એવી જગ્યા પર કોઈ જગ્યાએ યુદ્ધ છે, કોઈ જગ્યાએ એવી કટોકટી સર્જાય છે તો તેની માહિતી પણ આપણને ન્યૂઝ મારફતે મળતી હોય છે, અને એટલે જ યુદ્ધમાં ન્યૂઝ માર્ગદર્શક સાધન તરીકે ઉપયોગી થાય છે. પરંતુ આ જે ન્યૂઝ જેમાં માહિતી આપણે મેળવતા હોઈએ છીએ, કારણ કે હજારો કરોડો એવા લોકોનો વિશ્વાસ જે છે તે ન્યૂઝ સાથે સંકળાયેલો હોય છે કે જ્યાં પણ જે પરિસ્થિતિ હોય તેની માહિતી કેવી રીતે મેળવવી તો તે આપણા ન્યૂઝ થકી મેળવતા હોય છે. ત્યારે તે સમયે જ્યારે કોઈ પણ પ્રકારના આવા સમાચાર આપવા હોય ત્યારે એ ન્યૂઝ કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે જે પણ રિપોર્ટર્સ જે પણ કવરઅપ કરવા, જે યુદ્ધની પરિસ્થિતિ થતી હોય ત્યાં કવરઅપ કરવા જાય છે તે સમય કેવો માહોલ હોય છે, કેવી રીતે ત્યાંથી માહિતી આપવામાં આવતી હોય છે, તે તમામ વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે કુલદીપ સગર, કે જેઓ માનવતાવાદી મુદ્દાઓના નિષ્ણાંત છે, આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાંત છે. કુલદીપજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ધન્યવાદ. સાથે જોડાયા છે ડોક્ટર પ્રદીપ મલ્લિક, કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે. પ્રદીપજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર, આભાર. કુલદીપજી, યુદ્ધમાં ન્યૂઝ માર્ગદર્શક સાધન તરીકે ઉપયોગી થતું હોય છે, અને ઘણી વખત મોટાભાગે આવા જે કિસ્સા હોય છે કે જેમાં હાલના સમયમાં પણ જે આપણે યુદ્ધની ઘટના જોઈ રહ્યા છે તે પણ દરેક ક્ષણની જે માહિતી છે તે પૂરી પાડવાનું કાર્ય જે છે તે ન્યૂઝની ભૂમિકા ત્યારે વધી જતી હોય છે. આ વિષય પર આપ શું કહેશો? શિવાની, સૌથી પહેલા તો તમારો આભાર. તમે આ મુદ્દા પર અમને વાત કરવા માટે બોલાવ્યા. આપણે બધા જાણીએ છીએ એમ જે પશ્ચિમ એશિયામાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધના લીધે દુનિયાના દરેક દેશો વત્તા ઓછા અંશે પ્રભાવિત છે. પહેલાં એવું ન હતું. વર્ષો પહેલાં જ્યારે લડાઈ થતી ત્યારે બે દેશ પૂરતું જ રહેતું, બે કે જેટલા દેશ એમાં યુદ્ધમાં હોય એ બધા દેશો પૂરતું રહેતું, અને બીજા દેશો પર એટલી માઠી અસર બહુ ના થતી. પણ હમણાં તમે જુઓ કે ગ્લોબલ વિલેજ બની ગયું છે, એટલે કોઈ આમાંથી બાકાત રહી શકે એમ નથી. મીડિયાની તમે જેમ કહ્યું એમ બહુ અગત્યની ભૂમિકા છે. ઘણા મીડિયા કર્મીઓ જીવના જોખમે યુદ્ધના જે ઘટનાઓ ઘટતી હોય છે એને જેમ છે તેમ જ રજૂ કરે છે. દુઃખની વાત એ છે શિવાની કે અત્યારે માત્ર ભારતની વાત હું નથી કરતો, હું દુનિયાના પરિપ્રેક્ષમાં કહું છું. ઘણા મોટાભાગની મીડિયા એજન્સી અથવા તો મીડિયા એજન્સીમાં રહેલા અમુક લોકો આ બાયસ થઈ અને રિપોર્ટિંગ કરતા હોય છે. એનાથી શું થાય કે લોકોમાં એક ખોટી માહિતી તો જાય જ છે, પણ એક ભયનું વાતાવરણ પેદા થાય છે લોકોમાં. અને અત્યારે તો શું, આ એઆઈના જમાનામાં તો બધું એડિટ કરવાનું પણ લોકોને આસાન હાથવગું થઈ ગયું છે. એટલે ગમે એના ફેક વિડીયો મૂકી દે, ગમે તે લખી દે એના ઉપર. પેલા વોટ્સઅપ ને યુટ્યુબ ને એવું ન હતું, એટલે લોકો પેપર વાંચે અને ખબર પડે. પણ હવે તો કોઈ જ પરિવાર એવો છે જેની પાસે યુટ્યુબ ને વોટ્સઅપ પર એક્સેસ ના હોય. જુઓ ને, આની પછી મન ઉપર માઠી અસરો થતી હોય. કારણ કે પહેલાં તો શું હતું કે ન્યૂઝપેપર હતા એટલે સેન્સર કરતા અને જેટલું લખે એટલું લોકો પાસે જાય. પણ હવે જે સોશિયલ મીડિયામાં આવે છે, સોશિયલ મીડિયા બેધારી તરવાર છે, એનો સદુપયોગ કરે તો કલ્યાણ થાય અને દુરુપયોગ કરે તો નુકસાન થાય. વ્યક્તિને પણ થાય, સમાજને, દેશને, દુનિયાને, બધાને નુકસાન થાય. પણ આ વિવેક લાવવો ક્યાંથી? આ તો સ્વવિવેક પર નિર્ભર કરનારી બાબત છે. અને તમે જુઓ અત્યારે ટ્રેનમાં આપણે જતા હોય, બસમાં બેઠા હોય તો 10માંથી લગભગ 7 જણા મોબાઈલ ફોન પર વ્યસ્ત હોય છે, સ્ક્રોલિંગ ચાલુ જ હોય છે. ગમે ત્યાં જઈએ ત્યાં માણસ નવરો પડ્યો નથી કે એને મોબાઈલ લીધો નથી. ને હવે તો પેલું એવું થઈ ગયું છે, મોબાઈલ લેવા માટે માણસે પ્રયત્ન જ નથી કરવો પડતો. એની બોડી જે રીતે તૈયાર થઈ ગઈ છે, જેવો કંઈક
ફ્રી પડે કે હાથ મોબાઈલ પર જ જાય એમ ને તરત કાં તો ગ્રીન બટન ને કાં તો રેડ બટન, કાં તો વોટ્સઅપ, કાં તો પછી યુટ્યુબ અને કાં તો પછી સોશિયલ મીડિયા, ઇન્સ્ટા કે ગમે તે. એનાથી આ એક ખોટો મેસેજ, બધું એ તો આપણે કંટ્રોલ ના કરી શકીએ, પણ જે મીડિયાવાળા તો મોટાભાગના લોકો જેને હું મળ્યો છે, જીવના જોખમે વિદેશોમાં પણ મેં યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં કામ કર્યું તો જીવની બાજી લગાડીને જતા હોય છે. પેલા દરિયામાં કેમ મરજીવા જતા હોય એ રીતે એવા મેં જોયા છે. અને ઘણી વખત મેં તો યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાં કામ કરતા, એટલે અમારે પણ એમની સાથે સપોર્ટ કરીને એમને બને એટલી સુવિધા આપવાનું રહેતું એમ. એટલે વાત એ રહી છે કે મૂળ તો મીડિયા બીજા લોકોનું ગમે તે હોય, પણ મીડિયાવાળાએ ગંભીરતાથી આ વાત પર વિચારવું જોઈએ. અને તમે બહુ સરસ આ ચર્ચાનો વિષય લાવ્યા છો. હું તો એટલું જ આ બાબતે હમણાં તો કહીશ. જી બિલકુલ. પ્રદીપજી, જે પ્રકારે કુલદીપજીએ વાત કરી અને ખૂબ જ સાચી તેમણે વાત કરી કે આવી પરિસ્થિતિ હોય છે ત્યારે એક મહત્વની ભૂમિકા હોય છે, અને મહત્વની ભૂમિકાની સાથે આપણી એ જવાબદારી પણ બનતી હોય છે કે આપણે સાચી અને સચોટ માહિતી લોકો સુધી પહોંચાડે. પરંતુ અત્યારના સમયમાં જે ટીઆરપીની વાત જેમ કુલદીપજીએ કીધી, અને એ જ ક્યાંક ને ક્યાંક એક કડવી વાસ્તવિકતા પણ બની ચૂકી છે કે ટીઆરપી જાળવવા માટે, ટીઆરપી પર ટોપ પર રહેવા માટે પણ એવા પ્રકારની જે આપણે ન્યૂઝ પહોંચાડતા હોય છે, કદાચ ક્યાંક ને ક્યાંક તેને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાતો હોય છે. ત્યારે આ બધી પરિસ્થિતિમાં ન્યૂઝની ભૂમિકા જે છે તે કેટલી સચોટ અને કેટલી સાચી હોવી જરૂરી છે? શિવાની, બરાબર વાત, તમે એકદમ સાચી વાત કરી છે. ભયનો માહોલ હોય, અને ભયના માહોલ હોય, અનિશ્ચિતતાની માહોલ હોય, અને જ્યારે અનિશ્ચિતતાની માહોલ હોય ત્યારે બહુ સ્વાભાવિક છે કે માણસો ક્યાંથી એમને ઇન્ફોર્મેશન જોઈએ કે એ ભયથી બહાર નીકળી શકે અથવા અનિશ્ચિતતાને દૂર કરી શકે. અને અનિશ્ચિતતા કઈ રીતે દૂર થાય? જ્યારે એમની પાસે માહિતી હોય, અને સચોટ માહિતી હોય. તો એ માહિતી ક્યાંથી આવે છે? આજના જમાનામાં, જેમ કુલદીપભાઈ કહેતા હતા, મોબાઈલની વધારે વાત કરી, પણ મીડિયાના જે ટૂલ્સ હોય, જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, જે ઇક્વિપમેન્ટ હોય, ચેનલ્સ, એ ચેનલ્સ પાસેથી, અને ચેનલ જ્યારે હું કહું છું એ ફક્ત ટીવી ચેનલ નહીં, ન્યૂઝપેપર પણ એક ચેનલ છે ન્યૂઝ માટે, એક મીડિયમ છે. સો મેસ મીડિયા, જેને કહેવાય જનસંચારના માધ્યમો પાસે લોકો જાય છે માહિતી મેળવવા માટે, સો દેટ કે પોતાનો ભયથી બહાર આવી શકે અથવા અનિશ્ચિતતાને દૂર કરી શકે. અમે લોકો શિક્ષણની ભાષામાં, મીડિયા એડ્યુકેશનની ભાષામાં અમે લોકો એમને યુઝેસ એન્ડ ગ્રેટિફિકેશન થિયરી તરીકે ઓળખીએ છીએ. જેમાં અમે લોકો માહિતીની ઉપયોગ શાના માટે કરીએ છીએ કે અમે લોકો પોતાના કોન્ફિડન્ટ થઈએ કે હું જે કરવું, મારે જ્યારે બહાર જવું છે તો હું બહાર જઈ શકું, મારે કોઈ કામ કરવું છે તો હું કરી શકું. એટલા માટે એ લોકો મીડિયા પાસે જાય છે. તો જુઓ, લોકો પાસે વોટ ઇઝ ધ ઓપ્શન ફોર ઇન્ફોર્મેશન? ફક્ત મેસ મીડિયા. કેમ કે લોકો તો ત્યાં છે જ નહીં. દે આર નોટ ઓન ધ વોર ફ્રન્ટ, દે આર નોટ ઓન ધ બેટલ ગ્રાઉન્ડ. એમની પાસે જે રીતે એમની પાસે માહિતી મળે. સો દે આર મીડિયેટેડ બાય ધીસ મીડિયા. અને ત્યારે મીડિયા, જેમ કુલદીપભાઈ કહેતા હતા, કે એમને પણ સમજવું જોઈએ કે કેટલી બધી જિમ્મેદારી આવી જાય છે એમના ઉપર. કેમ કે જો એક ખોટી ન્યૂઝ જાય તો લોકોમાં ભય ઓછા કરતા વધારે ફેલાવ થઈ જાય. અનિશ્ચિતતા દૂર થાયને બદલે અનિશ્ચિતતા વધી જાય. લોકોમાં ડિઝોનન્સ થાય, લોકોમાં absolutely they will be clueless what to do next. તો મીડિયાની કેટલી બહુ મહત્વ થઈ જાય છે આવા સમયમાં, આવી પરિસ્થિતિમાં, એ અમને નો નીડ ટુ અંડરલાઇન ધેટ. તો જ્યારે મીડિયાની આટલી ઇમ્પોર્ટન્સ થઈ જાય છે ત્યારે મીડિયા કર્મીની પણ જિમ્મેદારી વધી જાય છે, રેસ્પોન્સિબિલિટી વધી જાય છે કે એ લોકો પાસે ખરી સાચી માહિતી પહોંચાડે. આપ જુઓ તો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ મીડિયા? મીડિયાની ફંક્શન શું છે? સ્પેશિયલી ન્યૂઝ મીડિયાની સચોટ માહિતી, કરેક્ટ ઇન્ફોર્મેશન, ટ્રુથ, સત્ય લોકો સુધી પહોંચે. That is the first priority for us. Second, આ સત્ય અથવા સચોટ માહિતી કઈ રીતે પહોંચે? ક્રોસ ચેકિંગ ઓફ ધ ફેક્ટ કરીને. એક સોર્સથી ઇન્ફોર્મેશન મળે, માહિતી મળે, તો બીજા સોર્સથી
એ કોઈ ઓફિશિયલ પણ થઈ શકે, કોઈ એક આર્કાઇવ પણ થઈ શકે, લાઇબ્રેરી પણ કે કોઈ પણ એક સોર્સ થઈ શકે, ત્યાંથી ક્રોસ ચેક કરે ફેક્ટ અને પછી લોકો સુધી લઈ જાય. તો આ બે જે છે ને, વી કોલ ઇટ ધ કોર્નર સ્ટોર ઓફ જર્નલિઝમ, કોર્નર સ્ટોર ઓફ ન્યૂઝ મીડિયા. સચોટ સત્ય અને ક્રોસ ચેકિંગ ઓફ ધ ફેક્ટ, આ બંને કરવા બહુ જરૂરી થઈ જાય છે આવી પરિસ્થિતિમાં. અને મીડિયા કર્મીઓની એ જિમ્મેદારી છે, એનો ધર્મ છે, જિમ્મેદારીથી પણ વધારે હું કહું, એનું ધર્મ છે સાચી સચોટ માહિતી, સત્ય લોકો સુધી ક્રોસ ચેક કરીને પહોંચાડે તો લોકોને થોડીક રાહત મળે, અનિશ્ચિતતાની માહોલથી બહાર આવે, ભયની માહોલ દૂર થાય. બિલકુલ, ચોક્કસથી. કુલદીપજી, જે પણ આ યુદ્ધની પરિસ્થિતિ છે અને તેમાં પણ ઘણા એવા જે અહીંયાના ગુજરાતના વેપારીઓ હતા કે તેમાંથી એકાદ વેપારી સાથે અમારી વાતચીત થઈ હતી જે દુબઈમાં હતા. અને ત્યાં અમે વાતચીત કરી અને તેમને અમે પૂછ્યું કે ત્યાં કેવી પરિસ્થિતિ છે, ત્યાં શું થઈ રહ્યું છે. તો એમના દ્વારા ખૂબ સારી વાત કહેવામાં આવી કે ત્યાંની મીડિયા જે છે, કોઈ પણ પ્રકારના ન્યૂઝ કે ત્યાં શું પરિસ્થિતિ થઈ રહી છે, ક્યાં કેટલી જગ્યા પર હુમલો થયો છે, તેની કોઈ જ માહિતી નથી આપતી. ફક્ત ને ફક્ત તે જ કહી રહી છે કે કેવી રીતે લોકોએ સાવધાની રાખવી જોઈએ, આવી પરિસ્થિતિમાં લોકોએ શું કરવું જોઈએ. તો આ એક માધ્યમ કહેવાય કે લોકો સુધી માહિતી પહોંચાડવાનું, અને તેમાં પણ એક દુબઈની મીડિયા દ્વારા જો આવું એક કરવામાં આવ્યું, તો એને આપ કઈ રીતે જુઓ છો કે શું આવી રીતે જો એક પહેલ કરવામાં આવે જેનાથી લોકો સાવચેત પણ રહે, લોકો સુધી માહિતી પણ પહોંચી રહે અને લોકોમાં ભયનો માહોલ પણ ઉભો ના થાય. કારણ કે જરૂરી છે કે વિશ્વાસ અને સજાગતા આવા કપરા સમયમાં, આવી યુદ્ધની પરિસ્થિતિમાં લોકોમાં રહે અને વિશ્વાસ કેળવવો પણ આપણી જવાબદારી છે. શિવાની, એમાં એવું છે કે આ ઘણા બધા દેશોમાં અમે કામ કરતાં કરતાં જોયું તો આમ આપણા દેશ કરતાં પણ કદાચ બીજા અમુક દેશો, બધા નહીં, પછાત હોય તો પણ ત્યાં મીડિયા ઉપર આ સરકારની બહુ નજર હોય છે. અને સેન્સરશિપ જેને આપણે કહી શકીએ, અમુક વસ્તુ, અમુક વેબસાઇટ ખુલે જ નહીં. તમે દાખલા તરીકે ખરાબ વેબસાઇટ આવે છે ને તો ખોલી જ ના શકો, તમે ટ્રાય કરો તો ના ખુલે એમ, એવું ત્યાંના લોકો ને બધાને ખબર, એટલે એવું પ્રયત્ન જ કોઈ ના કરે. એક એ છે. બીજું, તમે જે હમણાં વાત કરી તો મિડલ ઇસ્ટમાં એક, હું આજે જ સમાચારમાં વાંચતો હતો કે કોઈએ ગલત માહિતી શેર કરી તો આના ઉપર સરકારે સજા કરી. આ તો મીડિયાવાળા છે કે ખબર નહીં મને, કે વ્યક્તિ હોય, જે બી હોય, તો આટલું કડક છે. એટલે એનાથી શું થાય કે લોકો ડરે. એટલે સેન્સરશિપ હોવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે, અગત્યની વસ્તુ છે. અને આમાંથી શું થશે કે એવું થાય કે જો ખરેખર જીવના જોખમે સમાચાર આપતા હોય, સમજો આ તો સૈનિક જેટલું જ કામ કહેવાય એમના. કોઈ દેશમાં લડાઈ હોય અને સૈનિક આપણા દેશના પણ ત્યાં જીવની આહુતિ આપે છે, લડે છે, પરિવાર છોડીને જાય છે. મીડિયાવાળા પણ એવું કરે છે, ઘણા નોમાં જાન પણ જાય છે, જીવ જાય છે. તો ત્યારે શું થાય શિવાની કે આ લોકોના બલિદાનની કોઈ કદર નથી ને. કોઈ માણસ બેઠા બેઠા કે અડધી માહિતી લઈ અને ફેક વિડીયો મૂકી દે પોતાનું બાયસ રજૂ કરવા માટે, તો એના જે મૃત્યુ થાય છે એના પ્રત્યે પણ આપણે મજાક કરીએ છીએ, એવું થયું કહેવાય. બીજું, મને હંમેશા જોતો હોઉં છું કે આ અમુક આપણે ત્યાં, હું તો નામ નહીં આપું પણ લોકો પર છોડી દઉં છું આવું, કે ટીવીના જે ન્યૂઝરૂમ હોય ને, વોર રૂમ બની જાય એમ. અને બધું આમ મેસેજ, જાણે પેલા સૈનિકના કપડાં પહેરીને આવી જાય ને આમ પેલા વિમાન જતા હોય ને આમ બધી મિસાઇલો છૂટતી હોય ને. આ બધું કરવાની શું જરૂર છે? લોકોને ડરાવવાના છે તમે, અને પાછા એવું કહેતા હોય બધું જાણે એમને બધું આ દાખલા તરીકે અમેરિકા ને ઇઝરાયલ ને ઈરાન, આમાં 3 મુખ્ય જે પશ્ચિમ એશિયાની લડાઈ ચાલે છે, એમાં મુખ્ય 3 દેશો. એમનું હવે આ આમ કરવાના, હવે એમ કરવાના, શું આ લોકોને એ શું મીડિયાવાળાને કહેતા હશે? આપણે બધા જાણીએ છીએ કે યુદ્ધની બાબતો કોઈની સાથે શેર ના કરે, કોઈને ખબર જ ના હોય. તમે સમજો, આપણે આ એટેક કર્યો પેલો પાકિસ્તાનમાં, તો શું પહેલાં જાહેર કર્યું હતું સરકારે? કોઈ ના કરે આ. પણ આ મીડિયાવાળા તો એવી રીતે જાણે કહેતા હોય કે એમને ડાયરેક્ટ, આજે ડિફેન્સવાળા એમને જ ડાયરેક્ટ પહેલાં કહેતા હશે એમ. અને લોકો ખરીદી લે, આજે માની લે, જે કહે ને એ લોકો માની લે. કારણ કે લોકોમાં એવું બધું હોતું નથી ડરના માહોલમાં. આ પણ ખોટું છે. એ એટલા માટે કરતા હોય છે, એમના ટીઆરપી વધે. અને હવે તો યુટ્યુબરોની પણ ભરમાર, કીડિયારું ઉભરાણું છે. એ પણ કે ચાલો વહેતી ગંગામાં આપણે હાથ ધોઈ લઈએ અને જેટલું થાય એટલું. ને આપણે બધાએ ભૂલવું ના જોઈએ કે
ન્યૂઝપેપરની શું તમે અંદર લખો ને એની એક તો એના રીડર્સ ઓછા હતા, એને સંખ્યા એટલી બધી નથી, ચાહે એવું ગુજરાતીમાં હોય, હિન્દીમાં કે ઇંગ્લિશમાં હોય. એનો મતલબ એવો નથી કે લોકો સાક્ષર ના હતા, પણ એ કોણ વાંચે કે ભાઈ એટલા બધા ના વાંચતા હોય. હવે જે વિડીયો આવે છે ને એ લગભગ લોકોને એક્સેસ છે અને લોકો જોવે, કારણ કે બધું ઝડપી પતી જાય. બહુ મહેનત ના કરવી પડે, પાના પેપરના ઉથલાવાના એ બધું ના થાય, સ્ક્રોલ કર્યું એટલે આવી ગયું સમજો. અને હવે તો આલ્ગોરિધમ કરેલું એટલે તમને જેમાં રસ હોય એવા જ વિડીયો અંદર આવે. મશીનને એઆઈને પણ ખબર હોય છે કે આ કુલદીપભાઈને આવા વિડીયો પસંદ છે એટલે એવા જ આવવા દે આપણા તરફ. માણસને ખબર હોતી નથી. અને મારે જે ખાસ વાત કરવી છે ને, એ પેપરમાં માણસના દિમાગ પર એટલી ગહેરી અસર નથી થતી, પણ આ જે દ્રશ્ય શ્રાવ્ય સાધનો હોય ને, જેમાં આપણે જોઈ શકીએ અને સાંભળી શકીએ, એની દિમાગ પર બહુ ગહેરી અસર થાય છે. બિલકુલ. ઊંઘ ઉડી જાય, ખાવાનું ના ભાવે, ડરના લીધે કામ પર ફોકસ ના કરી શકે. ખોટા જેમ કહેવાય કે એલપીજીની શોર્ટેજ થવાનું જો આમ બધાને મીડિયાવાળાને કહી દે, સરકાર કહી દીધું કે હવે આટલા જ બચ્યા છે, હવે આપણે ત્યાં દેશમાં પ્રોબ્લેમ થવાનો છે, આ યુટ્યુબરોને બધી ખબર પડી જાય છે. ના, કશું ખબર હોતી નથી, દીધે રાખવાનું એમ જ કે આપણી દુકાન ચાલવી જોઈએ. આ ખોટું છે, આવું ના કરવું જોઈએ. તમારી સમજણ, તમારી શક્તિ, તમારા ફિલ્ડમાં એનો તમે દુરુપયોગ નહીં કરવો જોઈએ, એવું હું એ લોકોને ખાસ મારે કહેવાનું છે. જી જી બિલકુલ. પ્રદીપજી, યુદ્ધની વાત તો આપણે જો કરી રહ્યા છે, તો આ ફક્ત આજે અત્યારના સમયમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તે પૂર્વે પણ ઘણા એવા યુદ્ધો ઘણા એવા દેશો વચ્ચે થયા છે. ત્યારે પહેલાના સમયથી જ જે મીડિયા છે તે મહત્વની ભૂમિકા ભજવતું આવ્યું છે. પહેલા કેવી રીતે કવરેજ કરવામાં આવતું હતું, કારણ કે એ સમયે તો એવું હતું કે કોઈ પણ જગ્યાએ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થતી હોય છે તો ત્યાંના જે તે ન્યૂઝના ડિપાર્ટમેન્ટમાંથી જે ન્યૂઝ એન્કર હોય છે અથવા રિપોર્ટર્સ હોય છે તે ત્યાં કવરઅપ કરવા જતા હોય છે, ત્યાં આખી માહિતી લોકો સુધી પહોંચી રહે તે માટેનો પ્રયત્ન કરતા હોય છે, પોતાના જીવના જોખમે તે ત્યાં જતા હોય છે. ત્યારે કઈ રીતે આખું એ કવરઅપ કરાતું હોય છે, ન્યૂઝ કવરેજ કઈ રીતે કરાતો હોય છે, અને પહેલાથી અત્યાર સુધીમાં એવો શું તફાવત આવ્યો છે ન્યૂઝ કવરેજમાં, જે ખાસ આવા યુદ્ધની વાત કરી રહ્યા છે ત્યારે? જેમ કુલદીપભાઈ કહેતા હતા કે પહેલા વ્યાપ બહુ ઓછી થાય, પ્રિન્ટની વ્યાપ ટેલિવિઝન કરતા બહુ ઓછી થાય, પણ બહુ મહત્વનું ભૂમિકા ભજવી છે પ્રિન્ટ મીડિયાએ. તમને ખ્યાલમાં હશે, અને બહુ જગ જાહેર, બહુ જગ પ્રસિદ્ધ ફોટોગ્રાફ છે નિક ઉટની ફોટા. જો તમને ખ્યાલમાં હોય, વિયેતનામ વોરમાં એક ફોટા હતી, ઇટ્સ કોલ્ડ નાપામ બોમ્બ ફોટો, નાપામ ગર્લ. એક બોમ્બ, નાપામ બોમ્બ એ લોકો ડ્રોપ કર્યા હતા અમેરિકા, અને એક છોકરી, નાનકડી છોકરીની કપડા વળી ગઈ અને શી વોઝ રનિંગ ઓન ધ રોડ. અને એનું પિક્ચર આવી હતી, બધા બીજા છોકરાઓ, બાળકો પણ દોડી રહ્યા છે, પણ એ લડકી ઓલમોસ્ટ ન્યૂડ હતી, ઓલમોસ્ટ કે એમની કપડા બર્ન, સો એ ન્યૂડ હતી. અને એ ફોટા જ્યારે છપાયા ન્યુયોર્ક, અમેરિકામાં, many other factors worked in the stoppage of Vietnam War, but એ પણ કહેવાય છે કે આ ફોટા પણ એક બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી લોકોની ઓપિનિયન ચેન્જ કરવા માટે, કે ભાઈ અમેરિકા જે કરી રહ્યા છે વિયેતનામ એ ખોટું કરી રહી છે. This is the impact that journalism એ યુદ્ધમાં કે કોઈ પણ કપરા સમયમાં, ડિફિકલ્ટ ટાઈમમાં, ઇમરજન્સીમાં ભજવી શકે છે અને ભજવી છે. હવે આપ જે કહેતા હતા, જે મિડલ ઇસ્ટના છાપાઓ વધારે નથી છાપતા, એમાં કુલદીપભાઈ સાચી વાત કરી કે પ્રોબેબલી દેર કુડ બી અ રીઝન. વન રીઝન કુડ બી કે થોડીક સેન્સરશિપ ત્યાં થોડીક વધારે છે, રૂલ્સ, ત્યાંના રૂલર્સ થોડીક દે આર નોટ એઝ ઓપન એન્ડ ડેમોક્રેટિક જેટલા કે અમે લોકો ઇન્ડિયામાં છે. એ પણ એક રીઝન છે. પણ બીજી રીઝન પણ એ પણ થઈ શકે, જેમ કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર જ્યારે when it was demolished, તો અમેરિકન મીડિયાએ they talked about suffering, they talked about લોકોના જે સફરિંગ છે, લોકોની જે ડિવાસ્ટેશન થઈ છે એની વાત કરતા હતા એ લોકો. they were not just talking કે 10 લોકો મરી ગયા અને 100 લોકો મરી ગયા, હવે આંકડા 1000ની પાર થઈ ગયા છે, હવે આંકડા 1500 થઈ ગયા છે. યસ, એ લોકો આંકડા અમને આપતા હતા, પણ એ લોકો અમને જે ડિવાસ્ટેશન છે, હ્યુમન ડિવાસ્ટેશન, હ્યુમન સ્ટોરીઝ જે છે, હ્યુમન મિઝરી જે છે, એની વાતો વધારે કરતા હતા. સો દેટ ઇઝ વોટ જર્નલિઝમ શુડ ડુ. જર્નલિઝમ ઇઝ અબાઉટ આંકડા, નો ડાઉટ. ડેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે, આંકડા જરૂરી છે અમારે જાણવા કે કેટલા લોકો હતાહત, કેઝ્યુઅલ્ટી થઈ, કેટલા લોકો જતા રહ્યા. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ નો, બટ ઇટ્સ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે લોકો કઈ રીતે એમાં પરેશાન થઈ રહ્યા છે. સો
જર્નલિઝમના બંને બાજુ છે અને અમારે જર્નલિસ્ટને એ જ કરવી જોઈએ કે વી શુડ બી ટોકિંગ મોર અબાઉટ પીપલ દેન ઇવેન્ટ ધેટ ઇઝ હેપનિંગ. એ મને લાગે છે. ધીસ ઇઝ વોટ આઈ ફીલ. વન. બીજી કે આવા પરિસ્થિતિમાં ગુડ થિંગ, જે સારી વાત એ છે કે ઓલમોસ્ટ તમામ મીડિયા હાઉસ, રેસ્પોન્સિબલ મીડિયા હાઉસની વાત કરું છું, અને રેસ્પોન્સિબલ મીડિયા ઓર્ગેનાઇઝેશન્સ, જેમ કે ભારતમાં એક પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હોય કે એડિટર્સ ગિલ્ડ હોય કે રિપોર્ટર્સની ઓર્ગેનાઇઝેશન્સ હોય, એ પોતપોતા માટે એક એથિકલ ગાઈડલાઇન્સ બનાવે છે. આ જે એથિકલ ગાઈડલાઇન્સ એ સરકાર દ્વારા બનાવેલા નથી કે તમે આ કમ્યુનલ રાઇટ્સના સમયમાં અથવા યુદ્ધના સમયમાં કઈ રીતે રિપોર્ટિંગ કરશો. નો, જ્યારે ઉપરથી ઇમ્પોઝ કરવામાં આવે તો દેટ ઇઝ, વી ઓલ નો કે દેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. એ વધારે કોમ્પ્લિકેશન્સ લઈને આવે. પણ જો એ અંદરથી ઇન્ટરનલ મિકેનિઝમ થઈને જે આવી એથિક્સ ગાઈડલાઇન આવે, અને છે આવી ગાઈડલાઇન્સ અમે લોકો બનાવ્યા છે પોતાના માટે, પણ પોઈન્ટ દુઃખની વાત એ છે કે આ ગાઈડલાઇન્સ, જેમ કુલદીપભાઈ કહેતા હતા, ટીઆરપી ના લીધે અથવા તો એબીસી, ઓડિટ બ્યુરો ઓફ સર્ક્યુલેશન વધારવા માટે અથવા તો ટીઆરપી વધારવા માટે, જ્યારે પોતાના બનાવેલા ગાઈડલાઇન્સ લોકોએ વાયોલેટ કરે છે, ફ્લાઉટ કરે છે, ત્યારે પ્રોબ્લેમ થાય છે. અને એ પ્રોબ્લેમને દૂર કરવા માટે સરકારને નહીં, મીડિયા કર્મીની જે સંસ્થાઓ છે, ઓર્ગેનાઇઝેશન્સ છે, એસોસિએશન્સ છે, ગિલ્ડ છે, કાઉન્સિલ છે, એમને પોતાને આગળ આવવી પડે અને લોકોને કહેવું પડે કે ભાઈ આ રીતે રિપોર્ટિંગ ન થાય. This is one point. Another point is this, પહેલા કઈ રીતે થતા તો જર્નલિસ્ટ વેર ઇન્ડિપેન્ડન્ટ, પણ જ્યારે તમને ખ્યાલમાં હોય 90s, early 90sમાં ફર્સ્ટ ગલ્ફ વોર થઈ હતી, કુવૈત ઉપર ઇરાકની કબજા, સદ્દામ હુસેને કબજા કરી લીધા હતા, અને અમેરિકા, જોર્જ બુશ સિનિયર, he had invaded Kuwait to liberate Kuwait. અને પછી what they did is they introduced a concept છે, કહે છે embedded journalist. જર્નલિસ્ટ લોકો જે ઇન્ડિપેન્ડન્ટલી રિપોર્ટિંગ કરતા હતા પોતાના જાન જોખમમાં મૂકીને, એ લોકોને ડિફેન્સ પર્સોનલ સાથે એમ્બેડ કરી દીધા. એટલે કે નાવ જ્યારે જર્નલિસ્ટ લોકો રિપોર્ટિંગ કરવા જાય ને વોરમાં, તો એ લોકોને જાન જોખમમાં ન જાય, થોડીક રેસ્પેક્ટ મળે, થોડીક માહિતી મળે, તો દે આર ગિવન અ રેન્ક, ઓનરરી રેન્ક, so that they can discharge their duty in a proper manner. Embedded કર્યા પછી શું થાય કે they cannot move around independently. એ તો એમ્બેડ છે, એટલે કે યુનિટ્સ જ્યાં જાય ત્યાં જ એ લોકો જઈ શકે. વન, એમની મૂવમેન્ટ લિમિટેડ થઈ ગઈ. બીજી કે they will be reporting only that જે એમને બ્રીફિંગમાં સિનિયર ડિફેન્સ પર્સનલ કે, રાઈટ. તો બ્રીફિંગ્સ તો કોઈ અમેરિકા ક્યારે કહે કે વોર હારી રહ્યા છે અફઘાનિસ્તાનમાં, વિડ્રોલ ના દિવસ સુધી એ જ કહેતા રહ્યા કે અમે લોકો વોર જીતી ગયા છે. હકીકત એવરીબડી નોઝ ઇન ધ વર્લ્ડ, એક વખત નહીં, બે વખત દે હેવ લોસ્ટ ધ વોર. વિયેતનામ, એ લોકો છેલ્લી ઘડી સુધી એ જ લોકો કહેતા હતા કે વી આર વિનિંગ ધ વોર, પણ છેલ્લે દે હેડ ટુ વિડ્રો ફ્રોમ વિયેતનામ એન્ડ ધ હોલ વર્લ્ડ નોઝ ધેટ અમેરિકા લોસ્ટ ધેટ વોર. સો ધીસ ઇઝ ધ ઇવોલ્વિંગ પેટર્ન, જે ઇવોલ્વિંગ પેટર્ન છે. એમ્બેડેડ જર્નલિઝમ જે મુક્ત જર્નલિઝમ ને સપ્રેસ કરે છે અને ઓફિશિયલ લાઈનને આગળ વધાવે છે. એટલા જ માટે કદાચ જે પણ આપણે અત્યારે વાત કરી ને ઓપિનિયન ચેન્જની તમે વાત કરી, જે ખૂબ જ જેવી છે, અને દરેક વ્યક્તિ આ સમજવું જરૂરી છે. અને ન્યૂઝ જેટલી સચોટ અને સાચી માહિતી પૂરી પાડે તેટલી જ લોકોમાં વિશ્વસનીયતા કેળવાય. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ શિવાની, થેન્ક યુ. તો જે પણ યુદ્ધમાં ન્યૂઝ માર્ગદર્શક સાધન તરીકે ઉપયોગ લેવાતો હોય છે, ને તેમાં એટલી જે મહત્ત્વ જાળવવામાં આવે છે, અને એટલા જ માટે લોકોનો વિશ્વાસ અને સજાગતા, સચોટ માહિતી પહોંચાડવાનું કાર્ય જે મીડિયા કરતી હોય છે, અને એટલા જ માટે ઘણી બધી વખતે જે આવી કપરા પરિસ્થિતિ હોય છે તેમાં ન્યૂઝ જે છે મહત્ત્વની ભૂમિકા ભજવતું આવ્યું છે, ભજવી રહ્યું છે અને ભજવશે. એટલા જ માટે લોકોનું વિશ્વાસપાત્ર માધ્યમ બન્યું છે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.